આપણે આ સેવને ધીમા તાપે શેકીશું। ઘી ના ખાતા હો તો તેલમાં પણ શેકી શકો છો। જેટલી ઘડા બ્રાઉન ના થાય એટલી ઘડા આપણે એને શેકીશું। સેવનો શીરો બનાવવા માટે ધીમા તાપે ધીમે ધીમે શેકવાની સેવ। બ્રાઉન થાય એટલા ટાઈમ શેકવાની, 5 થી 10 મિનિટમાં સેવ શેકાઈ જશે। જેટલી કડા શેકાય એટલી કડા થોડી થોડી હલાવી જવાની। આપણી સેવ બ્રાઉન થઈ ગઈ છે। હવે તમે સેવને દૂધમાં કે પાણીમાં પણ ગરમ કરી બનાવી શકો છો। આપણે દૂધમાં બનાવીશું। આપણે દૂધ નાખ્યું છે। જોતું જોતું દૂધ નાખી દેવાનું। ગરમ દૂધ નાખવાનું। દૂધ નાખ્યા પછી હલાવી જવાનું। હવે આપણે એની અંદર જોઈતી પ્રમાણમાં ખાંડ નાખીશું। જરૂરિયાત પૂરતી નાખવાની, પછી હલાવવાનું। પછી એમાં તમે ડ્રાયફ્રૂટ નાખી શકો છો। કાજુ, બદામ, દ્રાક્ષ। ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવો સેવનો શીરો છે। ખાવામાં પણ એકદમ ટેસ્ટી, બહુ જ મજા આવે છે। હોળીની સ્પેશિયલ આઈટમ છે। જો આપણો શીરો તૈયાર થઈ જવા આવ્યો છે। હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ નાખીશું। આપણો શીરો તૈયાર થઈ જવા આવ્યો છે। એકદમ ટેસ્ટી શીરો તૈયાર થઈ રહ્યો છે। એકદમ મસ્ત શીરો તૈયાર થઈ ગયો છે। આપણો શીરો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને મહેમાનને આપણે પીરસીશું।